નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધનો અધ્યાય 21મો, 22મો અને 23મો જન્મ મરણનો પ્રકાર તથા તિરસ્કાર સહન કરવાનો ઉપાય। ભગવાન કહે છે, આ રીતે ગુણ દોષની વ્યવસ્થા કરવા માટે જ્ઞાન, ભક્તિ તથા કર્મ આ ત્રણ માર્ગો છે। જ્ઞાન તથા ભક્તિના સાધક પુરુષોને નિષ્કામ કર્મ કરવા તે તેને ગુણરૂપ છે, નિષિદ્ધ કર્મ કરવા તે તેને દોષરૂપ છે। વેદે કહેલા પોતાના અધિકારમાં રહેવું તે ગુણ કહેવાય છે અને વિરુદ્ધ વર્તવું તે દોષ કહેવાય છે। સર્વ વેદનો એટલો જ અર્થ છે કે પરમેશ્વર પરમાર્થ રૂપ છે અને જે ભેદ છે તે માયામાત્ર છે। જે લોકો આત્મારૂપ મારા સ્વરૂપથી વિમુખ છે તેમને ભેદ મટતો નથી। ભેદને ટાળવા માટે મારા સ્વરૂપના જ્ઞાનની જરૂર છે। ઉદ્ધવજી કહે છે, હે પ્રભુ, તમારાથી વિમુખ બુદ્ધિવાળા પુરુષો ઉત્તમધમ દેહને ધારે છે તે વાત જાણવામાં નથી આવતી, માટે મને કહો। આત્મા નિત્ય છે છતાં તેને જન્મમરણ કેમ થાય છે? ભગવાન કહે છે, પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલું મન જ એક દેહમાંથી બીજા દેહમાં જાય છે। આત્મા તેનાથી જુદો છે છતાં મનની પાછળ જાય છે। મનને પહેલા દેહની વિસ્મૃતિ થાય છે, તેને મરણ કહે છે, પરંતુ આત્મા તો દેહની પેઠે નાશ પામતો નથી। મનને બીજા દેહમાં અભિમાન થાય છે। તેથી હું દેહ છું આમ સંપૂર્ણપણે પોતાના આત્માને દેહ માની લે છે। એ જ આત્માનો જન્મ કહેવાય છે। જેમ એક સ્વપ્ન થયા પછી બીજું સ્વપ્ન થાય છે, પછી પૂર્વનું સ્વપ્ન સાંભળતું નથી, તેમ મન પૂર્વ દેહને વિસરી જાય છે। આત્માને મનનો અધ્યાસ છે, તેથી આત્મા જન્મ્યો નથી છતાં પોતાને જન્મેલા જેવો જુએ છે। પોતાના પિતાનો દેહ મરી જાય છે તે ઉપરથી પોતાનો દેહ પડશે એમ વિચારવું, પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો તેમ પોતાનો પણ જન્મ થયો છે। આ રીતે જન્મરણને જુએ છે, તેને જન્મમરણ હોતા નથી। દેહથી જોનારો આત્મા જુદો છે। આવો વિવેક રાખવો વિષથી મૂઢ થયેલો પુરુષ જન્મમરણ પામે છે। સત્વગુણના સંગથી ઋષિઓ તથા દેવોનો અવતાર પામે છે। રજોગુણના સંગથી અસુર તથા મનુષ્યનો અવતાર પામે છે। તમોગુણના સંગથી ભૂતો અને પશુ પક્ષીઓનો અવતાર પામે છે। સંસાર મિથ્યા છે છતાં વિષયોનું ચિંતન કરનારા પુરુષને અજ્ઞાથી થતા જન્મમરણ મટતા નથી। દુષ્ટ પુરુષો તિરસ્કાર કરે, માથે થૂંકે મૂત્રે તો પણ મુક્તિ ઈચ્છનારા પુરુષે પોતાના આત્માનો ઉદ્ધાર કરવો। હે ઉદ્ધવ, આ પ્રસંગે હું તમને એક ઇતિહાસ કહું છું। અવંતીપુરીમાં ખેતી અને વ્યાપાર કરનારો એક લોભી બ્રાહ્મણ હતો। તે કૃપણ હતો, તેથી તેણે કોઈ જ્ઞાતિના જનો કે અતિથિનો સત્કાર કર્યો ન હતો। ધનને પોતાના દેહને માટે પણ વાપર્યું ન હતું। કેવળ દ્રવ્યનું રક્ષણ કરનાર તે વિપરની ઉપર પચયજ્ઞના દેવો કોપ્યા હતા, તેથી તેનું ધન નાશ પામ્યું હતું। કેટલુંક દ્રવ્ય તેના બંધુઓ લઈ ગયા, કેટલુંક ચોર લૂંટી ગયા, કેટલુંક રાજા લઈ ગયો। આ રીતે ધનનો નાશ થવાથી સંબંધીઓએ તેનો ત્યાગ કરી દીધો। તેથી તેને ચિંતા થવા લાગી। પછી વૈરાગ્ય થયો। અરે રે, મેં દેહને નકામું દુઃખ આપ્યું, મેં ધનને ભોગને માટે કે ધર્મને માટે પણ ન વાપર્યું। મારા જેવા કૃપણને ધન સુખ આપતું નથી, સામું દુઃખ આપે છે, અંતે નરક આપે છે। ધનને સંપાદન કરવામાં પ્રથમ દુઃખ થાય છે, પછી તેનું રક્ષણ કરવામાં દુઃખ છે, તેની વૃદ્ધિ કરવામાં પણ મહાન કલેશ થાય છે। ધનને ભોગવવામાં ચિંતા થાય છે, નાશ થાય તો મોહ થાય છે। ધનને માટે ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદ, વૈર, અવિશ્વાસ, સ્પર્ધા, સ્ત્રી, જુગાર અને મદ્ય આ 15 અનર્થો થાય છે। એક કોડી જેટલા દ્રવ્યને માટે સંબંધીઓ અને મિત્રો પણ શત્રુ થાય છે। જે પુરુષ દેવ, ઋષિ, પિતૃ અને પોષ્ય વર્ગને આપ્યા વિના એકલો જ દ્રવ્ય ભોગવે છે તે નરકમાં જાય છે।
મારું આયુષ અને બળ નકામું ગયું. હું વૃદ્ધ થયો, હવે હું શું કરી શકું? આજ મારી ઉપર ભગવાનની કૃપા થઈ છે, તેથી મને આ વૈરાગ્ય તો થયો. હવે હું ધર્માદિ સાધનને માટે મારું શરીર સૂકવી નાખીશ. ખટવાંગ રાજા મુહૂર્ત માત્રમાં બ્રહ્મલોકને પામ્યા હતા. હે ઉદ્ધવ, પછી તે કૃપણ બ્રાહ્મણે મમતા છોડીને સંન્યાસ લીધો. પછી ભિક્ષા માટે શહેર અને ગામમાં ફરતો હતો. ત્યાં દુર્જનો તેનો તિરસ્કાર કરતા હતા. કોઈ તેનો દંડ લઈ લેતા તો કોઈ કમંડળ લઈ લેતા હતા. કોઈ તેની ઉપર મૂત્રતા હતા, કોઈ થૂંકતા હતા, કોઈ તેને મારતા હતા. કેટલાક તો તેને સાંકથી બાંધતા હતા. છતાં તે વિપ્ર પ્રારબ્ધથી આ દુઃખ થયું છે એમ માનીને સહન કરતો થકો એક ગાથા બોલ્યો. મને સુખદુઃખ આપનાર આ મનુષ્યો નથી. દેવો, ગ્રહો, કર્મ અને કાળ એમાંથી કોઈ સુખદુઃખ આપવામાં કારણ નથી. મન એ જ સુખદુઃખનું કારણ છે. મન જ સત્વાદી ગુણોને સર્જે છે. ગુણોથી કર્મો થાય છે. કર્મોથી દેવ, પશુ અને મનુષ્યાદિના જન્મો થાય છે. માટે મનનો નિગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ યોગ છે. જેણે મન જીત્યું તેને દાનાદિની શી જરૂર? મન જીત્યું ન હોય તેને પણ દાનાદિની શી જરૂર? જે મનને વશ કરે છે તે દેવનો પણ દેવ છે. તમ દુર્જયમ શત્રુમ સહ્ય વેગમરુંતુદં તન્ન વિજિત્ય કેચિત કુર્વંત્યસ્ત્વિગ્રહમત્ર મત્યર્મિત્રાન્યુદાસીન રિપૂન વિમૂઢ. અસહ્ય વેગવાળા અને મર્મ સ્થાનમાં પીડા કરનારા દુર્જય મનને જીત્યા વિના કેટલાક મૂઢજનો મનુષ્યોની સાથે ખોટો કલેશ કરે છે. મિત્રો, ઉદાસીનો અને શત્રુઓને ઊભા કરે છે. આ મનથી કલ્પી કાઢેલા દેહમાં મૂઢ જનો મમત્વ કરીને આ હું અને આ બીજો આવી ભેદભાવના કરીને સંસારમાં ભમે છે. માટે હું આત્મનિષ્ઠાને સ્વીકારીને ભગવાનની સેવા કરીને અજ્ઞાનને તરી જઈશ. હે ઉદ્ધવ, આ રીતે તે વિપ્ર બોલતો હતો. માટે તમે પણ મનને વશ કરીને મારામાં બુદ્ધિ રાખો. આટલો જ યોગશાસ્ત્રનો સિદ્ધાંત છે. આ ભિક્ષુગીતાને જે સાંભળે અને સંભળાવે તે સુખ દુઃખાદી દ્વંદ્વોથી ક્યારેય પરાભવ નહીં પામે. એકાદશ સ્કંધનો 21મો, 22મો અને 23મો અધ્યાય સંપૂર્ણ.